નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેકન્ડ યરના એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટમાં મોડ્યુલ 2. મોડ્યુલનું ટાઇટલ છે કમ્યુનિકેશન સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 11. ચેપ્ટરનું ટાઇટલ છે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, જેમાં રિઝ્યુમ રાઇટિંગ અને ડ્રેસ કોડ. તો ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરતી વખતે રિઝ્યુમ લખવામાં શું ધ્યાન રાખવું જોઈએ, રિઝ્યુમ કેવી રીતે લખવું જોઈએ, એના વિશેની વિગતો આપણે સમજીશું. સાથે સાથે તમારો ડ્રેસ કોડ કેવો હોવો જોઈએ એના વિશેની વિગતો આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં શરૂ કરીએ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન. જ્યારે આપણે કોઈ પણ ઇન્ટર્નશિપ માટે અરજી કરી રહ્યા છીએ અથવા તો કોઈ પણ જોબ માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ ત્યારે મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે આપણી સાથે રિઝ્યુમ હોવું જોઈએ. રિઝ્યુમ એ તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક અનુભવો, તમારી કુશળતાઓ, તમારી શૈક્ષણિક લાયકાત વગેરેનો સારાંશ દર્શાવે છે. રિઝ્યુમનો પ્રાથમિક હેતુ એ છે કે તમે તમારા સંભવિત એમ્પ્લોયર જે છે એને તમારી શ્રેષ્ઠતા દર્શાવો, તમે કઈ કઈ બાબતોમાં કુશળતા ધરાવો છો, આ કુશળતા વિશેની વિગતો તમારા આ એમ્પ્લોયરને તમે આપી શકો એવા હેતુથી રિઝ્યુમ તૈયાર કરવામાં આવે છે. રિઝ્યુમ એ એમ્પ્લોયર પર સારી છાપ બનાવવા માટેની પહેલી તક છે. એક સારી ગુણવત્તાવાળી રિઝ્યુમ જ્યારે તમે તૈયાર કરો છો તો ઇન્ટરવ્યૂ માટે તમે શોર્ટલિસ્ટ થાઓ એ ખૂબ જ વધારે શક્યતામાં વધારો કરી દે છે. જો તમે તમારું રિઝ્યુમ ખૂબ જ અસરકારક રીતે તૈયાર કર્યું હશે તો તમે ડેફિનેટલી ઇન્ટરવ્યૂમાં તમને મોકો આપવામાં આવશે. તેથી તમારી જાતને એક વસ્તુ તરીકે ગણો અને તમારું રિઝ્યુમ છે એ તમારી જાહેરાત છે એવું વિચારીને તમે રિઝ્યુમ તૈયાર કરો તો તમે તમારા માટે શ્રેષ્ઠ રિઝ્યુમ તૈયાર કરી શકશો. હવે આપણે ઘણી બધી વખત એવા પ્રકારની ગૂંચવણ કે મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ કે આપણે જે તૈયાર કરી રહ્યા છીએ એ રિઝ્યુમ છે, એ સીવી છે કે બાયોડેટા છે. તો અહીંયા તમારી સમજૂતી માટે ત્રણેય વચ્ચેનો તફાવત પ્રસ્તુત કરી રહ્યા છીએ. રિઝ્યુમ, સીવી અને બાયોડેટા ત્રણેયની વચ્ચે શું તફાવત છે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલી વાત કરીએ રિઝ્યુમ. ઇટ સિગ્નિફાઈઝ અ સમરી ઓફ વન્સ એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન એન્ડ અધર સ્કિલ્સ. મતલબ કે રિઝ્યુમની અંદર તમારું એમ્પ્લોયમેન્ટ એટલે કે તમે કઈ કઈ જગ્યાએ નોકરી કરી છે, નોકરીનો અનુભવ, એજ્યુકેશન એટલે તમારી શૈક્ષણિક લાયકાત, એન્ડ અધર સ્કિલ્સ એટલે બાકીની તમારી જે કંઈ પણ આવડતો છે આના વિશેની વિગતો તમે જ્યારે દર્શાવો છો તો એ રિઝ્યુમ છે. સીવીની વાત કરીએ તો સીવી કરિક્યુલમ વિટે, આ લેટિન વર્ડ છે એનું ટૂંકું રૂપ સીવી છે. સીવી કરિક્યુલમ વિટે એનું લેટિન ભાષામાં મતલબ થાય છે કોર્સ ઓફ લાઈફ એટલે કે તમારા જીવનનું ચિત્ર. ઇટ ઇઝ ધેરફોર અ રેગ્યુલર ઓર પર્ટિક્યુલર કોર્સ ઓફ સ્ટડી પર્ટેનિંગ ટુ એજ્યુકેશન એન્ડ લાઈફ. મતલબ કે સીવીમાં તમારા એજ્યુકેશન અને તમારા જીવન વિશેની દરેક વિગતો દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બાયોડેટાની વાત કરીએ તો બાયોડેટા ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ બાયોગ્રાફિકલ ડેટા. બાયોડેટા છે એ બાયોગ્રાફિકલ ડેટાનું ટૂંકું રૂપ છે. ઇટ ઇઝ ઓલ્ડ ફેશન ટર્મિનોલોજી, ખૂબ જ જૂના જમાનામાં વપરાતી આ ટર્મિનોલોજી છે જે રિઝ્યુમ અથવા સીવીના બદલામાં ઘણી વખત આપણે બાયોડેટા એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. ત્યારબાદ રિઝ્યુમ ઇઝ યુઝડ ઇન અપ્લાઇંગ ફોર અ ન્યૂ પોઝિશન. નવી જોબ માટે તમે જ્યારે અપ્લાય કરતા હોય ત્યારે તમે રિઝ્યુમનો ઉપયોગ કરી શકો છો. સીવી ઇઝ ઓલ્સો યુઝડ ફોર અપ્લાઇંગ ફોર ન્યૂ પોઝિશન. સીવી પણ નવી જોબ માટે અપ્લાય કરતા હોય ત્યારે ઉપયોગ કરી શકાય છે. જ્યારે બાયોડેટાની વાત કરીએ તો એ બંને જગ્યાએ ઉપયોગ થઈ શકે, નવી જોબ માટે પણ ઉપયોગ થઈ શકે, સાથે સાથે મેટ્રિમોનિયલ પર્પઝ એટલે લગ્નને લગતી વિગતો જ્યારે તમારે દર્શાવવાની હોય તો એવા સંજોગોમાં બાયોડેટાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ રિઝ્યુમ સેલ્ડમ એક્સીડ્સ વન સાઇડ ઓફ A4 પેજ ઓર એટ મોસ્ટ ધ 2 સાઇડ્સ. રિઝ્યુમ છે એની લંબાઈ કેટલી હોવી જોઈએ તો A4 પેજ જે હોય એની એક બાજુમાં વિગતો સમાવી લેવામાં આવે એટલું હોવું જોઈએ, અથવા તો વધારે વિગત હોય તો વધુ ને વધુ 2 સાઈડ આગળ પાછળ બંને બાજુ તમે વિગતો દર્શાવો આટલી રિઝ્યુમની લંબાઈ હોવી જોઈએ. જ્યારે સીવી એની વાત કરીએ તો
ઇટ ઇઝ મોર ડિટેલ્ડ દેન રિઝ્યુમ કરતાં સીવીમાં વધારે ડિટેલ મૂકવામાં આવતી હોય છે. 2 થી 3 પેજ જેટલું હોઈ શકે, પણ એના કરતાં વધારે લાંબુ જો જરૂર ન હોય તો એ સીવી બનાવવું ન જોઈએ. બાયોડેટા એ મોટાભાગે 1 પેજનું હોય છે, જેની અંદર માત્ર પ્રાથમિક વિગતો જ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારબાદ રિઝ્યુમની વાત કરીએ તો ઇટ ડઝ નોટ લિસ્ટ આઉટ ઓલ એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન્સ but only highlights specific skills customized to target the job profile in question. રિઝ્યુમ છે એમાં દરેક પ્રકારની શૈક્ષણિક લાયકાતો કે દરેક પ્રકારની ક્વોલિફિકેશન્સ છે એ મૂકવામાં નથી આવતી. માત્ર તમારી સ્કિલની જે હાઇલાઇટ્સ છે કે જે નોકરીદાતા માટે ઉપયોગી થઈ શકે એવા પ્રકારની તમારી જે સ્કિલ્સ છે એની હાઇલાઇટ જ તમારે ત્યાં રિઝ્યુમમાં દર્શાવવાની છે, જેથી કરીને નોકરીદાતા એવું જાણી શકે કે તમારી અંદર રહેલી જે આવડતો કે કુશળતાઓ છે એ એમના માટે ઉપયોગી થઈ શકશે કે નહીં. જ્યારે સીવીની વાત કરીએ તો સીવી જનરલી લિસ્ટ આઉટ એવરી સ્કિલ્સ, જોબ્સ, ડિગ્રીઝ એન્ડ પ્રોફેશનલ એફિલિએશન્સ ધ એપ્લિકન્ટ હેઝ એક્વાયર્ડ, યુઝ્યુઅલી ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. ક્રોનોલોજીકલ એટલે સમય અનુસાર. સીવીની અંદર તમારી દરેક પ્રકારની સ્કિલ્સ, દરેક પ્રકારની લાયકાત, તમે ભૂતકાળમાં જેટલી નોકરીઓ કરેલી છે, દરેક નોકરીના અનુભવ, તમારી જે શૈક્ષણિક ક્વોલિફિકેશન છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, આ દરેક વસ્તુઓ છે એ સીવીની અંદર મૂકવામાં આવે છે. જ્યારે બાયોડેટાની વાત કરીએ તો ધ એમ્ફેસિસ ઇન બાયોડેટા ઇઝ ઓન પર્સનલ પર્ટિક્યુલર્સ. બાયોડેટાની અંદર મોટાભાગે વ્યક્તિગત માહિતી છે એ મૂકવામાં આવતી હોય છે, જેમાં ડેટ ઓફ બર્થ, રિલિજિયન, સેક્સ, રેસ, નેશનાલિટી, રેસિડન્સ, મેરિટલ સ્ટેટસ એન્ડ ધ લાઇક. મતલબ કે આ બધા પ્રકારની વ્યક્તિગત વિગતો, જેમાં તમારી જન્મ તારીખ, તમારો ધર્મ, તમારી જાતિ, તમે કયા કુળના છો, કઈ પ્રકારની નેશનાલિટી એટલે કયું તમારું રાષ્ટ્રીયત્વ છે, રેસિડન્સ એટલે કે તમારું રહેઠાણનું સરનામું શું છે, મેરિટલ સ્ટેટસ એટલે કે તમે પરિણીત છો કે અપરિણીત છો, આ બધી બાબતોની વિગતો એ દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ તમારું એજ્યુકેશન અને ત્યારબાદ તમારો એક્સપિરિયન્સ એ બાયોડેટાની અંદર દર્શાવવામાં આવતો હોય છે. ત્યારબાદ રિઝ્યુમની વાત કરીએ તો રિઝ્યુમ ઇઝ યુઝ્યુઅલી બ્રોકન ઇન્ટુ બુલેટ્સ એન્ડ રિટન ઇન ધ ફર્સ્ટ પર્સન ટુ અપિયર ઓબ્જેક્ટિવ એન્ડ ફોર્મલ. મતલબ રિઝ્યુમ છે મોટાભાગે બુલેટ્સમાં પોઈન્ટ વાઇઝ લખવામાં આવતું હોય છે અને ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષના સર્વનામો સાથે એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ પુરુષના સર્વનામો એટલે કયા? તો આઈ, મી, માય, આ બધા પ્રથમ પુરુષના સર્વનામો કહેવાય. A good resume starts with brief summary and qualification. રિઝ્યુમ છે મોટાભાગે તમારી સમરી અને ત્યારબાદ તમારા ક્વોલિફિકેશનથી શરૂઆત થાય છે. ત્યારબાદ એની અંદર એરિયાઝ ઓફ સ્ટ્રેન્થ, તમારી અંદર કયા કયા પ્રકારની ક્ષમતાઓ છે એ લખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટીઝ, મતલબ તમારી અંદર કેવા પ્રકારની કુશળતાઓ છે એના વિશે લખવામાં આવે છે. અને ત્યારબાદ તમારો પ્રોફેશનલ એક્સપિરિયન્સ છે એના વિશેની વિગતો રિઝ્યુમમાં આપવામાં આવતું હોય છે. જ્યારે સીવીની વાત કરીએ તો સીવી ડિસ્પ્લેઝ જનરલ ટેલેન્ટ રાધર દેન સ્પેસિફિક સ્કિલ્સ ફોર એની સ્પેસિફિક પોઝિશન. સીવી છે એની અંદર જનરલ ટેલેન્ટ, તમારી અંદર જેટલા પ્રકારની બધી આવડતો છે દરેક પ્રકારની આવડતો વિશે એની અંદર લખવામાં આવતું હોય છે. જ્યારે બાયોડેટાની વાત કરીએ તો થિંગ્સ નોર્મલી ફાઉન્ડ ઇન રિઝ્યુમ દેટ ઇઝ સ્પેસિફિક સ્કિલ્સ ફોર ધ જોબ ઇન ક્વેશ્ચન આર નોટ ઇન્ક્લુડેડ ઇન બાયોડેટા. જે કોઈ સ્પેસિફિક સ્કિલ્સ જે રિઝ્યુમમાં આપણે લખીએ છીએ એવી રીતે કોઈ સ્પેસિફિક સ્કિલ છે એ બાયોડેટામાં લખવામાં આવતી નથી. બાયોડેટામાં વ્યક્તિગત માહિતી અને તમારી એજ્યુકેશન ડિટેલ્સ છે એ જ બાયોડેટાની અંદર લખવામાં આવે છે. ત્યારબાદ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ફોર રિઝ્યુમ. રિઝ્યુમમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. રિઝ્યુમ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, કઈ કઈ વસ્તુ એમાં લખવી જોઈએ ને કઈ વસ્તુ ન લખવી જોઈએ એના વિશે આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો સૌથી પહેલી વાત કરીએ સરનામું. એમાં ડૂઝ તો કે પિનકોડ સાથે એક સરળ સરનામું, જે સરનામા ઉપર તમને પત્ર વ્યવહાર સરળતાથી મળી રહે એ પ્રકારનું ચોખ્ખું સરનામું તમારે લખવું જોઈએ. ડોન્ટ્સ, એમાં કોઈ પણ પ્રકારનું સીમાચિહ્ન ન મૂકવું જોઈએ. ફોન નંબરની વાત કરીએ તો ઓછામાં ઓછા 2 ફોન નંબર રિઝ્યુમમાં તમારે લખવા જોઈએ. ડોન્ટ્સની વાત કરીએ તો તમારા ભાઈ બહેન કે આડોશી પાડોશીના ફોન નંબર તમારે ન આપવા જોઈએ. તમારા માતા પિતાના ફોન નંબર જો બીજા સંપર્ક તરીકે ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો, પરંતુ ફોન નંબર જે એક્ટિવ હોય એ જ ફોન નંબર રિઝ્યુમમાં આપવા જોઈએ.
ઈમેલ આઈડીની વાત કરીએ તો સરળ ઈમેલ આઈડી જેમાં તમારું નામ અથવા અટક અથવા બંને સામેલ હોય એવા પ્રકારનું ઈમેલ આઈડી તમે દર્શાવી શકો છો. ડોન્ટ્સમાં વાત કરીએ તો ઈમેલ આઈડી બનાવતા હોય તો એમાં રોક, સ્વીટી, સ્વીટ, ક્યુટ આવા પ્રકારના વિશેષણો છે એવું ઈમેલ આઈડી બિલકુલ ન બનાવવું જોઈએ. ત્યારબાદ ભાષાઓ જે તમે જાણતા હોય એ દરેક ભાષાઓ જે તમે બોલી શકતા હોય, લખી શકતા હોય ને સમજી શકતા હોય એ દરેક ભાષાઓનો ઉલ્લેખ તમારા રિઝ્યુમમાં કરવો જોઈએ. જે તમે જાણતા નથી અથવા તો જે ભાષા તમે બોલી શકતા નથી એવા પ્રકારની ભાષા રિઝ્યુમમાં બિલકુલ ન લખવી જોઈએ. જન્મ તારીખ ખાસ લખવી આવશ્યક છે. જન્મ તારીખ લખતી વખતે ડીડી, વાયના ફોર્મેટમાં જ જન્મ તારીખ લખવી જોઈએ. માત્ર આંકડાઓમાં જન્મ તારીખ ન લખવી, જેમ કે 5/6/2000 આમ લખવાને બદલે તમારે 5મી જૂન 2000 આવી રીતે લખવું જોઈએ. અથવા ઇંગ્લિશમાં લખતા હોય તો 5th જૂન 2000 એ રીતે તમારે જન્મ તારીખ લખવી જોઈએ. લિંગ વિશેની વાત કરીએ તો એ મેલ ફિમેલ હંમેશા દર્શાવવું જ જોઈએ. ડોન્ટ્સમાં ખોટી જાતિ બિલકુલ નહીં લખો. ઘણી વખત ઘણા લોકો એવું વિચારતા હોય છે કે હું ત્યાં જેન્ડરમાં ફિમેલ લખું તો ઇન્ટરવ્યૂમાં મારો વહેલો વારો આવે. આવું બિલકુલ હોતું નથી. જો તમે એમાં ખોટું લખશો તો ત્યાં તમને જ આગળ જતાં નુકસાન થઈ શકે છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત ટેબલના ફોર્મેટમાં સ્પષ્ટ રીતે વંચાય એ પ્રમાણે શૈક્ષણિક લાયકાત દર્શાવવી જોઈએ. ટકાવારી જો 70%થી ઓછા ટકા હોય તો મોટાભાગે શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી ન દર્શાવવી જોઈએ. એને બદલે તમે ગ્રેડ દર્શાવી દો, પાસ કે ડિસ્ટિંક્શન કે તમે ફર્સ્ટ ક્લાસ પાસ છો એ પ્રમાણે તમે દર્શાવી શકો છો. તો આટલી વિગતો રિઝ્યુમ લખતી વખતે ખાસ ખ્યાલ રાખવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઇન્ટરવ્યૂ ડ્રેસ કોડ. ઇન્ટરવ્યૂમાં તમારો પોશાક છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એ તમારી અંદર કેટલું જ્ઞાન છે એ તો તમને જ્યારે પ્રશ્ન પૂછશે અને એનો જવાબ તમે આપશો એના ઉપરથી એ સ્પષ્ટ થશે. પરંતુ પ્રશ્ન પૂછવાનો વારો આવે એની પહેલાં જ્યારે તમે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિની સામે ઉપસ્થિત થાવ છો તો એ તમારો બાહ્ય દેખાવ છે ને એને પહેલાં ચેક કરે છે. જો બાહ્ય દેખાવ જ તમારો સારો ન હોય તો પહેલાં જ તમે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ઉપર એક નકારાત્મક છાપ ઊભી કરો છો. આવી નકારાત્મક છાપ ઊભી ન થાય એટલા માટે ઇન્ટરવ્યૂ લેનારના દિમાગમાં સારી છાપ ઉપસ્થિત કરવા માટે તમારો ડ્રેસ કોડ છે એકદમ વ્યવસ્થિત હોવો જોઈએ. તો ઇન્ટરવ્યૂ માટેની તૈયારીમાં રિઝ્યુમ પછી જે બીજા નંબર ઉપર અગત્યની બાબત છે એ છે તમારો પોશાક. ઇન્ટરવ્યૂ માટે તમારું ડ્રેસિંગ એકદમ પ્રોફેશનલ હોવું જોઈએ. અનપ્રોફેશનલ પોશાક પહેરીને જો તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો તો એ તમારા માટે એક નેગેટિવ છાપ ઊભી કરે છે અને ઇન્ટરવ્યૂ લેનારના મનમાં તમે ઇન્ટરવ્યૂ આપ્યા પહેલાં જ રિજેક્ટ થઈ જાઓ છો. એટલે ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ ડ્રેસ કોડ હોવો એ ખૂબ જ જરૂરી છે અને પ્રોફેશનલ ડ્રેસ કોડ માટે કયા પ્રકારના પોશાકનું પાલન કરવું જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો ઇન્ટરવ્યૂ ડ્રેસ કોડ ફિમેલ માટેની વાત કરીએ તો ફિમેલ માટે વેસ્ટર્ન ડ્રેસ કોડ આ પ્રકારનો તમે અપનાવી શકો છો. જો તમે ફિમેલ કેન્ડિડેટ છો તો ફિમેલ કેન્ડિડેટ માટે વેસ્ટર્ન ડ્રેસ કોડમાં આ પ્રમાણે નીટ પ્રોફેશનલ હેરસ્ટાઇલ, વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ હોવા જોઈએ. મેકઅપ જો ઉપયોગ કરવાના હોય તો વેરી લાઇટ મેકઅપ, એકદમ આછો મેકઅપ તમારે યુઝ કરવાનો છે, ભપકાદાર મેકઅપ યુઝ નથી કરવાનો. જ્વેલરી તમે યુઝ કરતા હોય એકદમ લાઇટ જ્વેલરી અથવા તો નો જ્વેલરી, એકદમ લિટલ અથવા તો કંઈ પણ જ્વેલરી તમે ન પહેરો તો પણ યોગ્ય છે. લાઇટ કલર્ડ શર્ટ હોવો જોઈએ. એના ઉપર સૂટ છે એ ફૂલ સ્લીવડ એટલે કે આખી બાઈનું સૂટ તમારે પહેરવાનું છે. બટન બંધ કરવાના છે. રિસ્ટ વોચ એકદમ ફેશનેબલ રિસ્ટ વોચ નથી પહેરવાની, એકદમ પ્રોફેશનલ રિસ્ટ વોચ તમે પહેરી શકો છો. સ્કર્ટ છે ની હાઈ લેન્થનું હોવું જોઈએ, મતલબ કે ગોઠણથી નીચેનું સ્કર્ટ હોવું જોઈએ, એનાથી ઉપરનું ટૂંકું સ્કર્ટ પહેરીને ન જઈ શકાય. અને શૂઝ છે પ્રોફેશનલ શૂઝ તમે ઉપયોગ કરી શકો છો. કન્ઝર્વેટિવ પ્રોફેશનલ શૂઝ ત્યાં ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ ઇન્ડિયન ડ્રેસ કોડની વાત કરીએ તો આ પ્રકારે ઇન્ડિયન ડ્રેસ કોડ ફિમેલ કેન્ડિડેટ ઉપયોગ કરી શકે છે, જેમાં એકદમ નીટ પ્રોફેશનલ હેર, વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ હોવા જોઈએ, લાઇટ મેકઅપ હોવો જોઈએ, જ્વેલરી ન હોય તો પણ ચાલે,
અથવા જો તમે જ્વેલરી પહેરવાના હોય તો એકદમ લાઇટ જ્વેલરી પહેરી શકો છો. કોટન કુર્તી તમે પહેરી શકો છો. ફૂલ સ્લીવ અથવા હાફ સ્લીવ કુર્તી હોય તો ચાલશે. કલર કન્ઝર્વેટિવ કલર હોવા જોઈએ, એકદમ બબકાદાર રંગબેરંગી પોશાક ન પહેરી શકાય. કુર્તી છે ની હાઈ લેન્થની હોવી જોઈએ, મતલબ ગોઠણથી નીચે સુધીની કુર્તી હોવી જોઈએ. લેગિન્સ છે એ ડાર્ક કલરની લેગિન્સ પહેરી શકાય અને પ્રોફેશનલ શૂઝ તમે પહેરી શકો છો. તો આ ફિમેલ કેન્ડિડેટ્સ માટે ઇન્ટરવ્યૂ માટે કેવો પોશાક હોવો જોઈએ એના વિશેની વાત કરી. મેલ કેન્ડિડેટ્સની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ્સ માટે આ પ્રમાણે ફરીથી પાછું એકદમ નીટ હેરકટ હોવા જોઈએ, વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ હોવા જોઈએ, ક્લીન શેવ, દાઢી એકદમ વધારેલી ન હોવી જોઈએ, અથવા તો જો તમે તમારી દાઢી રાખવા માગો છો તો એવા સંજોગોમાં એ પ્રોપરલી ટ્રીમ કરેલી હોવી જોઈએ. ટાઈ, ફોર્મલ ટાઈ પહેરવાની છે અને શર્ટ લાઇટ કલર શર્ટ પહેરવાનું છે, વ્યવસ્થિત રીતે ઇસ્ત્રી કરેલો હોય એવો શર્ટ પહેરવાનો છે, એની ઉપર ડાર્ક કલરનો કોટ પહેરવાનો છે. બેલ્ટ જે લગાવો છો એ ફોર્મલ બેલ્ટ હોવો જોઈએ, અલગ અલગ પ્રકારના બક્કાદાર કે શો ઓફ કરે એવા બક્કલ બેલ્ટમાં બિલકુલ યુઝ નથી કરવાના. રિસ્ટ વોચ એ એકદમ ફેશનેબલ રિસ્ટ વોચ નથી યુઝ કરવાની, પ્રોફેશનલ રિસ્ટ વોચ તમે પહેરી શકો છો. ફોર્મલ ડાર્ક કલરનું પેન્ટ પહેરવું જોઈએ. સોક્સ છે એ ડાર્ક કલરના હોવા જોઈએ અને શૂઝ પોલિશ કરેલા હોવા જોઈએ. તો આ પ્રમાણે જો તમે ડ્રેસ કોડ અપનાવશો તો તમે ઇન્ટરવ્યૂ લેનારના દિમાગ ઉપર એક સારી છાપ ઊભી કરી શકશો. મિત્રો, દરેક વખતે કોટ પેન્ટ પહેરવા એ જરૂરી નથી. તમે માત્ર ફોર્મલ શર્ટ અને ફોર્મલ પેન્ટ પહેરીને પણ ઇન્ટરવ્યૂ આપી શકો છો. ટાઈ પણ એ કમ્પલસરી નથી, જો તમારી પાસે ઉપલબ્ધ હોય તો તમે એને ઉપયોગ કરી શકો છો, બાકી એના માટે સ્પેશિયલ કંઈ ખર્ચો કરવાની જરૂર નથી. તો જો માત્ર પેન્ટ શર્ટ અને ફોર્મલ શૂઝ પહેરીને ઇન્ટરવ્યૂ આપતા હોય તો એ પણ યોગ્ય જ છે, પણ એ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે શર્ટ છે એ લાઇટ કલરનો શર્ટ હોવો જોઈએ અને ડાર્ક કલરનું પેન્ટ હોવું જોઈએ. તો આ પ્રમાણે ડ્રેસ કોડ અપનાવવાથી તમે ઇન્ટરવ્યૂ લેનાર ઉપર સારી છાપ ઊભી કરી શકો છો. થેન્ક યુ.